રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક સૈન્ય નાઈ સમાજની સગીર દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હોવાના મામલે વાવ થરાદ નાઈ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમાજે આ ઘટનાના આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી હતી। આ ઘટના તારીખ 21/2/2026ના રોજ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના બજ્જુ તાલુકાના રણજીતપુરા ગામમાં બની હતી। ધોરણ 8માં અભ્યાસ કરતી વસુંધરાબેન દેવીલાલ સેન નામની 13 વર્ષીય બાળકી પરીક્ષા આપવા શાળાએ જઈ રહી હતી ત્યારે રસ્તામાં આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું। ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી। આ મામલે લોધી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376, 114, 504, 506(2) તથા પોક્સો એક્ટની કલમ 4, 6, 8 અને 17 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ આ કેસમાં તપાસ ચાલુ છે। સમગ્ર સેન સમાજ આ ઘટનાને લઈને ન્યાય મેળવવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યો છે। રાષ્ટ્રીય ન્યાય મહાસભા ગુજરાત રાજ્યના પ્રમુખ આબાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ દીકરીને ન્યાય મળે, તેના પરિવારને ન્યાય મળે અને દોષિતોને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા આપવામાં આવે તેવી ન્યાય સમાજની માગણી છે। તેમણે આવા ગુનાઓ રોકવા અને દીકરા દીકરી પર થતા અત્યાચારો, બળાત્કારો અને અપહરણો અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની વિનંતી પણ કરી હતી। રાજસ્થાનમાં તાજેતરમાં જે ઘટના બની છે બીકાનેર જિલ્લાની રણજીતપુરા ગામની, જ્યાં 13 વર્ષની દીકરી ઘરેથી સ્કૂલે ભણવા જતી હતી। નરાધમોએ અપહરણ કર્યું, અપહરણ કર્યા પછી રેપ કર્યો અને રેપ કર્યા પછી એને મૃત્યુ આપ્યું, જે મારી નાખવામાં આવી ગળે ટોપો દઈને। ભજનલાલની ફ્લોપ સરકાર આવા તાયફાઓમાં વ્યસ્ત છે અને નરાધમો અત્યારે બેફામ બનીને આવા કૃત્યો કરી રહ્યા છે। એ બાબતે અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે। અમારી ન્યાય સમાજની માગણી છે કે આ દીકરીને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે અને દોષિતોને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા આપવામાં આવે, એવી અમારી ન્યાય સમાજની માગણી છે।